જો ફાયદાના આધારે જ કોઈ વસ્તુની કિંમત થતી હોત તો દાડમ કરતાં પણ મોંઘી દાડમની છાલ હોત. આ દાડમની છાલના 2 અદ્ભુત ફાયદા આજે હું તમને જણાવું છું. તે જાણીને તમને અફસોસ થશે કે જે છાલને આપણે કચરો ગણીને ફેંકી દઈએ છીએ તે કેટલી કામની વસ્તુ છે. સૌથી પહેલો ફાયદો, દાડમની છાલને તડકામાં સૂકવી દો. ત્યાર પછી તેનો બારીક પાવડર બનાવો. આ 1 ચમચી પાવડરમાં થોડું ગુલાબજળ નાખી તેને પલાળી રાખો. ત્યાર પછી આ મિશ્રણને મોઢા પર જ્યાં પણ ખીલના ડાઘા હોય અથવા તો દાજો પડી હોય તેના પર લગાવો અને સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી મોઢું ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત આ પ્રયોગ જરૂરથી કરો. તમને પહેલી જ વખતમાં ફાયદો થતો દેખાશે. નંબર 2, જો તમારા મોઢામાંથી વાસ આવતી હોય, દાંતમાંથી લોહી નીકળતું હોય તો 1 કપ જેટલું પાણી લ્યો. તેમાં 1 ચમચી છાલનો પાવડર નાખો. આ મિશ્રણને હલાવી મોઢામાં જ્યાં સુધી ભરી શકાય ત્યાં સુધી ભરી રાખો અને ત્યાર પછી થૂંકી દો. આ પ્રયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.